584 મોક્ષમાળા શિક્ષા પાઠ 36 અનાનુપૂર્વી. પણ આ પાઠમાં શીર્ષક છે અનાનુપૂર્વી, એટલે કે અન વત્તા અનુપૂર્વી, અર્થાત પહેલાંની પાછળ ન ચાલવું, એટલે કે અનુક્રમપૂર્વક ન ચાલવું, પણ અનઅનુક્રમપૂર્વક ચાલવું, એટલે ક્રમથી વિપરીત ચાલવું, તે અનાનુપૂર્વી. એકાગ્રતાના અભ્યાસ માટે જ્ઞાની પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે. આ પાઠનો સૌથી પહેલાં પરમ કૃપાલ દેવે એક કોષ્ટક આપ્યું છે. તે કોષ્ટકમાં આવી રીતે આંકો મૂકેલા છે. પહેલા ખાનામાં 1, 2, 3, 4, 5. બીજા ખાનામાં વિલોમ સ્વરૂપે લખ્યું છે 2, 1, 3, 4, 5. ત્રીજા કોઠામાં 1, 3, 2, 4, 5. ચોથા કોઠામાં 3, 1, 2, 4, 5. પાંચમા કોઠામાં 2, 3, 1, 4, 5. છઠ્ઠા કોઠામાં 3, 2, 1, 4, 5. આ પ્રમાણે આ એક કોઠો બનાવીને કૃપાલદેવે આ પાઠની પહેલાં જ મૂક્યો છે. અને આ પાઠ પિતા પુત્રના સંવાદ રૂપે લખ્યો છે. પિતા પુત્રને કહે છે કે પુત્ર, આવી જાતના કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે, તે જોયું છે? પુત્ર કહે, હા પિતાજી, એટલે કે મેં જોયું છે. પુત્ર કહે ત્યારે પિતા કહે, એમાં આડાવળી અંક મૂક્યા છે, તેનું કંઈ કારણ તારા સમજવામાં છે? પુત્ર કહે, નહીં પિતાજી, મારા સમજવામાં નથી, માટે આપ તે કહો. ત્યારે હવે પિતાજી આગળ કહેશે, પણ આ વિશે બ્રહ્મચારીજીએ વિવેચનમાં ખુલાસા કર્યા છે, જે આપણે વાંચીએ. વિવેચન. પૂજ્યશ્રી કહે, પ્રશ્ન, આ કોષ્ટકમાં આડાવળા આંક 5 આંક શું કામ લખ્યા હશે? ઉત્તર, મનને રોકવા. મન ફરતું ન રહે તે માટે નવકાર મંત્રના 5 પદ લોમ વિલોમ, એટલે આડાવળી જુદી જુદી રીતે બોલવા માટે કોષ્ટક અથવા કોઠાની રચના સત્પુરુષોએ કરી છે. કારણ મનને એકાગ્ર કરવા માટે. એના વિશે પરમ કૃપાલદેવ આગળ જણાવે છે. હવે પિતા પુત્રને એ કોષ્ટક વિશે સમજાવે છે કે પુત્ર, પ્રત્યક્ષ છે કે મન એક બહુ ચંચળ ચીજ છે અને તેને એકાગ્ર કરવું બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મા મલિનતા જતી નથી, પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. પિતાએ એ પુત્રને કહ્યું કે પ્રત્યક્ષ છે કે આ વાત તો બધા જાણે છે કે મન એક બહુ ચંચળ ચીજ છે. મન ચંચલ મન ચોર, મન કે મતે ન ચાલીએ, પલક પલક મનોર. મન એક ક્ષણમાં લાખો યોજન ચાલ્યું જાય તેવું છે. એટલે એવા ચંચલ મનને કેમ સ્થિર કરવું, એને કેમ એકાગ્ર કરવું, તે બહુ વિકટ છે. આનંદગંજીએ પણ કહ્યું છે, મનડો કી મહીન બાજે કુંથજીના, મનડો કી મહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખો, તિમ તિમ અલગો માજે હો કુંથજીના, મનડો કી મહીન બાજે. જીમ જીમ જતન કરીને રાખો, તિમ તિમ અલગો બાજે. હે ભગવાન, મનડું કેમય ન બાજે હો કુંથુજીન, મનડું કેમય ન બાજે. આ મન કોઈ રીતે વશ થતું નથી. હે ભગવાન, અનેક પ્રયત્ન કરવા છતાં જેમ જેમ એને વશ કરવા પ્રયત્ન કરું તેમ અલગું બાજે. મનડું દુરારાધ્ય તે વસયાણ્યું, આગમથી મતિ આણું, આનંદ ઘન પ્રભુ મહરયાણો,
તો સાચો કરી જાણું હો કુંથજીન મનડું કી મહીન બાજે. આ મનડું દુરારાધ્ય દુષ્કર રીતે પણ આરાધને એને વશ કરી શકાય, પણ તે વશ આણ્યું એ ભગવંત આપે એને વશમાં આણ્યું છે. આનંદ ઘન કહે મારું આણો તો સાચું કરી જાણું. આપે ભગવાન મન વશ કર્યું, પણ મારું મન આપ વશ કરીને બતાવો તો ખરેખર જાણું કે આપે મન જરૂર વશ કર્યું છે. બાકી આ અત્યંત ચંચળ ચીજ છે. લાખો સુભટને જીતનાર કેટલા પડ્યા છે. કૃપાલદેવ કહે પણ આ મનને જીતનાર તો કોઈ વિરલા છે. એટલે પિતા પુત્રને કહે પુત્ર પ્રત્યક્ષ છે કે મન એક બહુ ચંચળ ચીજ છે અને તેને એકાગ્ર કરવું બહુ વિકટ છે. અને તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી, તે મન જ્યાં સુધી સ્થિર થતું નથી, ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી. આત્મમલિનતા એટલે શું? કર્મરજ સમય સમયે આવ્યા જ કરે છે. મન વચન કાયાના યોગને લઈને કર્મનો આશ્રવ સદૈવ થયા જ કરે છે. એટલે કર્મ આવવા રૂપ આત્મમલિનતા મન વશ ન થાય ત્યાં સુધી એ ચાલુ જ રહે છે. પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. પાપના વિચારો ઘટતા નથી માટે અનેક મહાન વિચારો જ્ઞાની પુરુષોએ આપણા સમજવા માટે અહીંયા કહ્યા છે કે કોઈ રીતે આ જીવ સમજે તો પોતાના કલ્યાણને પામે. એટલે એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક 12 પ્રતિજ્ઞા એટલે શ્રાવકના 12 વ્રત વગેરે અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. એટલે 12 પ્રતિજ્ઞા એટલે 12 વ્રત લેવાથી સંકલ્પ વિકલ્પ જે થયા કરે છે તેમાં ઘટાડો થાય. કારણ કે વ્રત આદિ લીધા હોય તો આત્મા તેમાં અતિચાર ન લાગે વગેરે સાચવે ઉપયોગ રાખે, તેથી આવતા કર્મ ઓછા બંધાય. એટલે એકાગ્રતા મનની કરવા માટે 12 પ્રતિજ્ઞા એટલે 12 વ્રતાદિ અનેક સાધનો મહાપુરુષે કહ્યા. 12 વ્રત શું છે તો કે જેમાં 5 અણુવ્રત છે. પહેલી અણુવ્રતમાં આ શ્રાવકના 12 વ્રત, એમાં પહેલી અણુવ્રત સ્થૂળ હિંસા. શ્રાવક કોઈ ત્રસ્કાયની હિંસા જાણી જોઈને ન કરે અને સ્થાવર પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ તેની પણ યથાશક્તિ રક્ષા કરે, એ જીવોની પણ. તેને આ અંશે અણુવ્રત છે, અંશે વ્રત છે, દેશે વ્રત છે. એટલે એને અણુવ્રત કહેવાય છે. પહેલું હિંસાનો ત્યાગ, જાણી જોઈને કોઈ જીવને મારે નહીં. બીજું જૂઠ ન બોલે. જૂઠ બોલાઈ જાય તો પણ તેનો પશ્ચાતાપ રહે, એટલે દેશે વ્રત પાળે છે. બીજું સત્ય વ્રત. ત્રીજું અચોર્ય વ્રત, જાણી જોઈને અર્થાત ચોરી ન કરે. તેમજ ઇન્કમ ટેક્સ સેલ ટેક્સની ચોરી કરીએ છે જીવો કરે છે તે પણ યોગ્ય તો નથી જ, એમ મહાપુરુષે કહ્યું છે. એનો પણ ખેદ રહેવો જોઈએ અને એ પણ કેટલું વહેલું છૂટે તો જે નાની પુરુષે કહેલો બોધ એમાં પરિણમે છે. ચોરી અને ઝારી એટલે પરસ્ત્રી ગમન આદિ એ મહાપાપ કહ્યા છે. એનાથી શ્રાવક દૂર રહે છે. એટલે સ્થૂળ ચોરીનો એ ત્યાગ કરે છે. કોઈનું પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, માલિકની પોતાની પાસેથી કોઈને આપણે ત્યાં થાપણ રૂપે મૂકેલું કે કોઈએ છુપાવીને સંગ્રહ રાખેલું, એવું જે કંઈ પારકું છે તે બુદ્ધિમાન તેની પરવાનગી વિના લે નહીં. અને ચોથું શ્રાવક તે બ્રહ્મચર્ય વ્રત પાળે છે. અંશે દેશે સ્વ પત્ની સિવાય, જેને બધી સ્ત્રીઓનો ત્યાગ છે. સર્વ મનુષ્યની, દેવીઓ તેમજ તિર્યંચની સર્વનો જેને ત્યાગ કર્યો. એટલે અંશે બ્રહ્મચર્ય મહાવત આવવાથી પણ એને કેટલો બધો ત્યાગ થયો કે જગતની સર્વ સ્ત્રીઓ, મનુષ્યની, દેવીઓ, તિર્યંચો સર્વ પ્રત્યે જેને ત્યાગ છે. માત્ર એક પોતાની પત્નીની જેને છૂટ છે. તેનો અર્થ પણ એવો નથી કે
પોતાની પત્ની સાથેના વ્યવહારથી એને કોઈ કર્મ ન થાય, તેમાં પણ હજી શ્રાવક સાચો એવી ભાવના રાખે છે કે એવો સમય ક્યારે આવશે કે જ્યારે હું એનો પણ ત્યાગ કરીને સર્વથા બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપમાં રમણતા કરીશ, મુનિ બનીશ, સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરીશ, એવી જેની સદા ભાવના છે તે જ ખરેખરો શ્રાવક છે. એટલે આ ચોથું બ્રહ્મ મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત તે પણ વિશે પાળે છે. અને પાંચમું છે તે પરિગ્રહ ત્યાગ. સંપૂર્ણ પરિગ્રહનો એ ત્યાગ ન કરી શકે, પણ યથાશક્તિ પરિગ્રહ પ્રત્યેની મૂર્છા ઘટાડે, આસક્તિ ઘટાડે, સંતોષ ભાવ લાવે અને અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભથી સંસાર ચલાવે. આ પ્રમાણે આ 5 અણુવ્રતને તે પાળે છે. તેમજ 3 ગુણવ્રત પાળે છે. દિગ્વ્રતિ એટલે દિશાઓમાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ કરવાની મર્યાદા નક્કી કરવી, તે પોતાની પ્રવૃત્તિને દિશાઓની અપેક્ષા મર્યાદા કરે કે ભાઈ આ દિશાઓ હું એટલા સુધી જ જઈશ, એથી વિશેષ નહીં. તે દિગ્વૃત્તિ નામનું એનું એક પહેલું ગુણવ્રત છે. એવા 3 ગુણવ્રત છે. બીજા ગુણવ્રતમાં શ્રાવક ભોગ પદાર્થનું પરિમાણ કરે છે. ભોગ આહાર વગેરે એકવાર ભોગવાય તે ભોગ, વારંવાર કપડાં, ઘર, દાગીના વગેરે ભોગવાય તે ઉપભોગ, તેની પણ શ્રાવક મર્યાદા કરે છે કે આટલી વસ્તુનો જ ઉપભોગ કરીશ. અને ત્રીજું છે અનર્થ દંડ, જેનું કોઈ પ્રયોજન નથી એવા કાર્યોથી હંમેશા દૂર રહે. પ્રયોજન વિના અધર્મ વેપાર કરે નહીં, દુર્ધ્યાન કરે નહીં, પાપ કર્મ કરવાનો કોઈને ઉપદેશ આપે નહીં, હિંસામાં ઉપયોગી એવા સાધનોનું દાન આપે નહીં, પ્રમાદ સેવે નહીં, ચાલતા કંઈ પણ વૃક્ષ તોડવા કે કંઈ પણ ધ્યાન વગરની ક્રિયા, અનઅર્થ કોઈ અર્થ પ્રયોજન નથી એવી ક્રિયા કરે નહીં અને ઉપયોગ જાગૃત રાખે. એ શ્રાવકના 3 ગુણવ્રત છે. દિગ્વૃત્તિ નામનું પહેલું ગુણવ્રત, બીજું ભોગ પરિમાણ નામનું, અને ત્રીજું અનર્થદંડ ત્યાગ નામનું. ત્યાર પછી 4 શિક્ષાવ્રત આવે છે શ્રાવકના. શિક્ષાવ્રતમાં પહેલી સામાયિક છે. એટલે સામાયિક લઈને આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરે, કાયાથી, વચનથી અને મનથી પણ રોકવાનો પ્રયત્ન કરી એ 2 ઘડી સમતાભાવમાં રહેવાનો પ્રયત્ન કરે છે. આમ શ્રાવક 2 ઘડી સુધી મન, વચન, કાયાની સર્વ પાપ પ્રવૃત્તિને ત્યાગવાનો જે પ્રયત્ન છે તે સામાયિક છે. સમતા સામાયિક, સમભાવમાં રહેવું તે આત્માની સામાયિક છે. આ પ્રમાણે સામાયિક યથાશક્તિ પ્રયત્ન કરે. અહીંયાની બધી ભક્તિઓ તો 3 સામાયિકની છે. જીવ પ્રયત્ન પુરુષાર્થ કરે પહેલાં અભ્યાસ રૂપે તો એક ભક્તિ 2.5 કલાકની છે. પહેલાં તો જીવે વસ્તુ સ્વરૂપ સમજી સંભાવ શું, રાગદ્વેષ શું, એને કેમ છોડી શકાય એવા પ્રયત્નમાં રહેવું જોઈએ. અને જ્યારે બરોબર સમતા ભાવનો અભ્યાસ જીવને થઈ જાય ત્યાર પછી પ્રતિજ્ઞા લઈને બેસે તો એ શુદ્ધ રીતે એનું પાલન થાય. એટલા માટે અહીંયા ભક્તિ એ પુરુષના આજ્ઞાથી જ કરેલી છે. એમાં જીવ જેટલો ભાગ લે તેટલો સમતાનો ખરો અભ્યાસ થાય છે. પછી છે દેશાવકાશિક, એટલે શું? આ પણ 4 શિક્ષાવ્રતનું બીજું આવે. પહેલું સામાયિક, પછી દેશાવકાશિક એટલે દિગ્વ્રત, જે પહેલાં લીધું દિશાની પરિમાણ કર્યું તેની મર્યાદામાં પણ હવે રાત દિવસ કે પ્રહર પૂરતી વધુ ટૂંકાવે. જેમ કે પહેલાં દિગ્વૃત્તિ વ્રતમાં તો હું વિદેશમાં નહીં જાઉં માનો કે, અથવા આટલા 1000 માઇલથી હું દૂર નહીં જાઉં એવી પ્રતિજ્ઞા કરી હોય, પણ દેશાવકાશિકમાં તો આજનો દિવસ, આજે હું જેમ કે આશ્રમથી હું બહાર નહીં જાઉં અથવા અમુક માઇલથી દૂર નહીં જાઉં અથવા ઘરથી પણ બહાર નહીં નીકળું એવી એક પ્રહર પૂરતી કે રાત દિવસ પૂરતી જે પ્રતિજ્ઞા લે, એટલે જે મર્યાદા પહેલાં કરી દેશવૃત્તિમાં તેને પણ તે ઘટાડે.
અને પછી આવે છે પૌષદ નામનું શિક્ષાવ્રત. આઠમ, 14, પૂનમ કે અમાવસ્યા ને રોજ 4 ટંકનો ઉપવાસ કરી કુપ્રવૃત્તિનો ત્યાગ કરે, બ્રહ્મચર્ય ધારણ કરે અને તે દિવસે સાધુની જેમ એક દિવસ અપાશ્રમ રહી અને આખો દિવસ ભક્તિ સ્વાધ્યાયમાં જ ગાળે, તેનું નામ પૌષદ વ્રત છે. ત્યાર પછી ચોથું શિક્ષાવ્રત છે અતિથિ સંવિભાગ. ભોજનકાલે આવેલા સાધુઓને ન્યાયથી પેદા કરેલા આહારનું દાન આપે, પાત્ર, વસ્ત્ર કે રહેઠાણ વગેરેનું દાન કરે તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. અતિથિ કે અણગારને અણગાર એટલે મુનિ, તે આત્મજ્ઞાની મહાત્માઓ તે ખરા અતિથિ છે કે જેને આવવાની કોઈ તિથિ નિશ્ચિત ન હોય. ત્યાર પછી અણુવ્રતી હોય તે પણ મધ્યમ પાત્ર છે. શ્રદ્ધાવન સમકીતી તે પણ જગન્ય પાત્ર છે. આ પ્રમાણે જે યોગ્ય જીવો હોય, મુમુક્ષુ સાધર્મી ભાઈઓ વગેરે, તેમને ભોજન આદિનું દાન કરવું, આપવું, તે શ્રાવકનું ચોથું અતિથિ સંવિભાગ નામનું શિક્ષાવ્રત છે. આ પ્રમાણે આવી અનેક પ્રતિજ્ઞાઓ જે ધારણ કરી અને મનને ક્યાંય પણ છૂટું મૂકે નહીં, તેથી આવતા કર્મો રોકાય છે. એટલે અહીંયા કૃપાલને કે એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. મનની એકાગ્રતાથી મહાયોગની શ્રેણીએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એક કોષ્ઠાવળી કરી છે કે આત્મામાં સ્થિરતા થવા માટે દેશ ચારિત્ર શ્રાવકના વ્રત કે સકલ ચારિત્ર મુનિના વ્રત, એ બધા આત્મામાં સ્થિર થવા રૂપ યોગ જ છે. મનની એકાગ્રતા કરી મહાયોગની શ્રેણીએ અંતે ક્ષપક શ્રેણી માંડીને જે કેવળનાન પ્રગટાવે એ ચઢવા માટે એ મનની સ્થિરતા વગર થાય નહીં. અને એ મનને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ આ કોષ્ઠાવળી કરી છે. પંચ પરમેષ્ઠી મંત્રના 5 અંક એમાં પહેલાં મૂક્યા છે અને પછી લોમ વિલોમ સ્વરૂપમાં એટલે કે આડાવડી લક્ષ્યબંધ એના એ 5 અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને આપણો આત્મા નિર્જરા કરી શકે. એટલે મનને આવી રીતે આંખ બોલવા પડે, આંખ પ્રમાણે નવકાર મંત્રના પદો બોલવા પડે, ત્યારે એને ધ્યાન રાખવું પડે છે, સાવધાની રાખવી પડે અને તેથી મન એકાગ્ર થતું જાય છે. આના વિશે વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે જે આ અડાવડી મૂક્યા તેમાં પહેલાં તો 5 બરોબર છે. એટલે પહેલા કોષ્ટકમાં નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો જાણ, નમો લે સવસાવણમ આ પ્રમાણે બોલવામાં આવે. જ્યારે બીજા કારણો વિલોમ સ્વરૂપ છે, એટલે કે પહેલાં નમો હરિહંતાણમ નહીં, પહેલાં નમો સિદ્ધાણમ, પછી નમો હરિહંતાણમ, પછી નમો આર્યાણમ, પછી નમો ઉજ્જાણ, નમો લે સવસાવણમ. ત્રીજામાં વળી પહેલું નમો હરિહંતાણમ, પછી 3 એટલે નમો સિદ્ધાણમ છોડીને નમો આર્યાણમ બોલવાનું, પછી પાછું નમો સિદ્ધાણમ બોલવાનું, પછી નમો ઉજ્જાણમ બોલવાનું, પછી નમો લે સવસાવણમ બોલવાનું. આ પ્રમાણે આ વિલોમ સ્વરૂપ આપી અને શા માટે બતાવ્યું કે જીવની સ્થિરતા રહી શકે એ પ્રમાણે એને બોલવું પડે, ત્યાં ઉપયોગ જાગૃત રાખવો પડે. એટલે પુત્ર કહે, પિતાજી અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે કે અનુક્રમપૂર્વક જ નમો નિદાન, નમો સિદ્ધાણ એમ બોલે શા માટે નહીં થઈ શકે? પિતા કહે, લોમ વિલોમ હોય તો ગોઠવતા જવું પડે અને નામ સંભાળતા જવું પડે. આવી રીતે આંકડા લોમ વિલોમ એટલે આડાવળી રૂપે મૂક્યા હોય તો એને ગોઠવતા જવું પડે. એક પછી 3 આવે એટલે નમો આર્યાણમ યાદ કરવું પડે. એટલે એમ નામ સંભાળવું પડે. 5નો અંક મૂક્યા પછી 2નો આંકડો આવે કે નમો લોહે સવસાવણમ, પછી નમો હરિહંતાણમ. 5નો અંક મૂક્યો એટલે નમો લોહે સવસાવણમ આવ્યું, પછી પાછો 2નો આંકડો આવે તો પહેલાં નમો હરિહંતાણમ ન બોલી વાક્ય મૂકીને નમો સિદ્ધાણમ એ વાક્ય સંભાળવું પડે. એમ પુનઃ લક્ષ્યની દ્રઢતા રાખતા મન એકાગ્રતાને પહોંચે છે.
મનનો એવો સ્વભાવ છે કે જો સળંગ બોલવાનું આવે તો એ બોલાયા કરે ને મન બીજે ભટક્યા કરે. અનુક્રમ બંધ હોય તો તેમ થઈ શકતું નથી. એટલે નમો રીંતાણ પછી નમો સિદ્ધાણમાં આવે તો સીધે સીધું જી બોલી જાય. અનુક્રમ બંધ હોય તો તેમ થઈ શકતું નથી, કારણ વિચાર કરવો પડતો નથી. એમાં એને કંઈ વિચાર જ કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેશથી એ મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે. કારણ વિચાર કરવો પડતો નથી. સીધે સીધું બોલવાનું હોય તો એમાં એને ક્યાં આડાવડી આંખ છે કે એને વિચાર કરવો પડે. એટલે એ સીધે સીધું બોલી જાય છે. અને એ સૂક્ષ્મ મન વખતમાં એટલે નમો બોલ્યા પછી નમો સિદ્ધાણ બોલાય તેમાં પણ એ મન બીજે જ ફર્યા કરે. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠી મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે. સંસારના અનેક વિકલ્પો, અનેક કામોમાં જે ઉપયોગ જોડાયેલો છે ત્યાં મન ચોંટી જાય છે. અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે. એટલે ધર્મ કરવા નીકળ્યો હોય અને ધર્મના સ્થાનોમાં જ બીજા વિકલ્પો કરી લૂંટાઈ જાય, પાપ બાંધે. એવી રીતે પરમ કૃપાલદેવ આજી કહે કે આજે પંચ પરમેષ્ઠી મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે. જેથી સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે તે બહુ સુંદર અને આત્મ શાંતિને આપનારી છે. વાદી સત્પુરુષ આ વિચાર કરીને આ અનઅનુપૂર્વી એટલે એકની પાછળ ન ચાલવું પણ એનાથી આડાઅવડી આંખ મૂકીને બોલવું, તેનું નામ અનાનુપૂર્વીની યોજના મહાપુરુષોએ કરી છે. તે બહુ સુંદર અને આત્મ શાંતિને આપનારી છે. આપણા આત્માને શાંત કરનારી છે, સ્થિર કરનારી. આત્મા સ્થિર થાય તો શાંતિ ન હોય. આખો દિવસ વિષય કશાની પ્રવૃત્તિમાં જ એની વૃત્તિ ભટક્યા કરે તો એને ક્યાંથી અંતરમાં શાંતિ મળે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે એના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે મન જ્યાં સુધી એકાગ્ર થતું નથી, મન જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી. આત્મમલિનતા એટલે કર્મ રજ આવ્યા કરે છે તે રૂપ મલિનતા. પાપના વિચારો ઘટતા નથી, પાપના વિચારો મટતા નથી. સંકલ્પ વિકલ્પ થયા જ કરે છે ને તે બધા જ પાપરૂપ જ છે. આપણે કંઈ પણ મનને સારા વિચારરૂપ ખોરાક ના આપીએ તો એ ખરાબ વિચાર કરવાનું છે. કંઈ ને કંઈ વિચાર તો ચાલ્યા જ કરવાના. શું વિચારનો ઉપયોગ ન રોકીએ તો આ શું વિચાર કરશે? માટે અહીંયા કે મનની એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞા એટલે સાવકના 12 વ્રત વગેરે અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. આ સંયમ, અહિંસા, સત્ય, ચોરી, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ અને 3 ગુણવત, દેશાવકાશિક, ભોગ પરિમાણ કે અનર્દંડ કે 4 શિક્ષા વ્રત, સામાયિક, દેશાવકાશિક અને પ્રોષદ અતિ સમવિભાગ, એ બધા 12 વ્રત જે શ્રાવકના કહ્યા તે ભગવાને કે મહાન સાધનો કહ્યા છે. કેમ કે વ્રતાદિ લીધા હોય તો તેમાં અતિચાર ન લાગે તે સાચવવા, તેનો ઉપયોગ રાખવો પડે. અને મહાયોગની શ્રેણીએ ચડવા માટે એટલે આત્મામાં સ્થિર થવા માટે આ દેશ ચારિત્ર શ્રાવકના વ્રત કે સકલ ચારિત્ર મુનિના વ્રત એ બધા આત્મામાં સ્થિર થવા યોગ જ છે. આત્મામાં સ્થિર કરવું છે એના માટેના આ બધા સાધનો છે. એકાગ્રતાથી મન સ્થિર થાય છે. એટલે અહીંયા બ્રહ્મચારી વિવેચનનું કહ્યું મૂળ માર્ગની ગાથા. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નમ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળ જીનનો રે. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. જેમ કે પહેલાં તો જે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળ જીનનો રે.
એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળ જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો. જીનેશ્વર ભગવંતે જે મોક્ષનો મૂળ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ કહ્યો તે કે સાંભળો. તે શું? પહેલાં તો છે દેહાદથી ભિન્ન આત્મા. આ સમ્યક જ્ઞાન છે, કારણરૂપ સમ્યક જ્ઞાન. એ દેહથી આત્મા ભિન્ન છે, ઉપયોગી લક્ષણવાળો છે, જ્ઞાન દર્શન ઉપયોગવાળો, અને સદા અવિનાશ, કોઈ કાળે જેનો નાશ નથી. પણ આપણને ખબર નથી, માટે અમે જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. સદગુરુ ભગવંતે આ કહ્યું પોતે અનુભવીને, માટે તેને ખાસ જ્ઞાન કે આ મૂળભૂત જ્ઞાન છે. જ્ઞાનીના સદગુરુના ઉપદેશથી એ વાત જાણો તો સત્ય છે, અને કારણરૂપ સમ્યક જ્ઞાન મેળવી પછી એની શ્રદ્ધા કરો. તે ગાથા બીજી આગળ કે છે, જે જ્ઞાન કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કયું ભગવંતે દર્શન તે હદે રે, જેનું બીજું નામ સમકિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જ્ઞાને કરીને જાણ્યું કે દેહથી આત્મા ભિન્ન છે, તો તેની પ્રતીતિ કરો, શ્રદ્ધા કરો. તેને જ ભગવંતે દર્શન અથવા સમકિત કહ્યું છે, સમ્યક દર્શન. અને ત્યાર પછી આત્મા દેહથી ભિન્ન જાણ્યું, શ્રદ્ધ્યું, પછી તેમાં સ્થિરતા, તે આત્મ સ્વભાવમાં સ્થિરતા થાય તેનું નામ જ ચારિત્ર છે. અને તે કે જે અણલિંગ, તેમાં કંઈ વેશ હોય ન પણ હોય, મુનિનો વેશ હોય, શ્રાવકનો પણ હોય, ચોથે ગુણ સ્થાન રહેલા શ્રાવકો પણ સમ્યક દૃષ્ટિ હોય છે, આત્મ સ્વરૂપમાં રમણતા કરવાનું ચારિત્ર તો તેમને પણ પ્રગટ હોય, એટલે તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે, તે નામ ચારિત્ર તે અણલિંગ. હવે આગળ વિવેચનમાં જણાવે છે કે મંત્ર, અનાનુપૂર્વી, સામાયિક એ બધામાં નિર્જરા થાય છે, માટે એ બધા વિષયો સાથે લીધા છે. એટલે પરમ કૃપાળુ દેવે મોક્ષમાળામાં પહેલાં મંત્ર વિશે પાઠ લખ્યો, પછી આ અનાનુપૂર્વી વિશે જણાવ્યું, અને પછી સામાયિકના પાઠ આવશે. એ બધા કર્મોનો નિર્જરા કરવા માટે છે. ધર્મ કરતાં ધાડ, એટલે ધર્મ ક્રિયા કરતાં જો બીજા વિકલ્પે જીવ ચડી જાય તો ધર્મ કરવાને બદલે ઉડતું પાપ બાંધે, લૂંટાઈ જાય. એટલે કે છે તેમ ન થવા અને એકાગ્રતાના અભ્યાસ માટે સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે, તે ઘણી સુંદર છે. તેથી આપણે પણ હે પ્રભુ કોઈ વાર ઉલટેથી બોલીએ છીએ, ઉલટેથી બોલવા કહ્યું જેથી ચિત્તની એકાગ્રતા રહે. આત્મસિદ્ધિ પણ ઉલટેથી કોઈક બોલે છે સ્થિરતા માટે, નહીં તો શું આપણને મોઢે હોય એટલે એ બોલાયા કરે અને મન ભટક્યા કરે. તેના માટે આ અનાનુપૂર્વીની યોજના પણ નવકાર મંત્રને આમ લોમ વિલોમ સ્વરૂપે બોલવાની જે કહ્યું છે તે પણ સ્થિરતા માટે છે. આ પ્રમાણે આ વિવેચન પૂરું થયું. હવે એના સંબંધિત આપણને પરમ કૃપાળુ દેવે પણ વચનામૃતમાં જણાવ્યું છે, તેમજ શ્રી બ્રહ્મચારીજીએ પણ બોધામૃતમાં જણાવ્યું છે, જે આપણે વાંચીએ. એટલે મંત્ર રૂપે આપણને જે સહજાત્મ સ્વરૂપ મંત્ર આપ્યો છે, ગુરુ મંત્ર, એના વિશે બ્રહ્મચારીજી પત્ર સુધામાં કહે છે, પત્રાંક 550માં, જે આપણે અહીંયા રોજે બ્રહ્મચારીજીની સમાધિ જઈએ છીએ ત્યારે બોલીએ છીએ કે મંત્રે મંત્ર સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવો પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય
પામો સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. હવે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આ ગાથાના ભાવાર્થમાં જણાવે છે કે પરમ કૃપાળુ દેવની અનંત કૃપાથી જે મુમુક્ષુ જીવને સંતના યોગે અને સતબોધે આ સંસાર ઝેર જેવો જણાયો, રાગ દ્વેષથી પ્રાપ્ત ફળથી બળતો જણાયો અને આ તજવાયુગિત છે, અને જેને સપનમાં પણ આ પ્રિયને લાગે એવો સબ સમજાયો હોય તો તે મહાપુણ્યશાળી જીવ છે. અને એના મહાપુણ્યના ઉદયથી પ્રત્યક્ષ પરમ કૃપાળુ દેવે સમાધિવણના કારણરૂપ આ મંત્રનું આરાધન કરવાનું જણાવ્યું છે. એવા મહામંત્રની જેને પ્રાપ્તિ થઈ તેને તો ભવસાગરમાં તરવા માટે એ નાવ મળ્યા સમાન છે. તેમ કે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીએ પણ કહ્યું કે પ્રભુ અમે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. એમ જાણી જેણે તે જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ મહામંત્રનો આધાર દ્રઢતાપૂર્વક ગ્રહણ કર્યો તેવો ભાગ્યશાળી મુમુક્ષુ તો પોતાની ભાવના આ ઉપર જે કડી કહી એમાં કે છે પ્રગટ કરે છે. બ્રહ્મચારીજીએ પોતાની ભાવના આમાં પ્રગટ કરી એ પ્રમાણે આપણે પણ કરવાનું છે કે મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ. મંત્રથી મંત્રાઈ જઈ હંમેશા સ્મરણ કરતો જ આ સમયને હવે પ્રસાર કરું. જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી બોલ ભૂલો પરાયા. પરાયા બોલો બીજા પ્રત્યેના વિકલ્પો મૂકી દઈ એકમાત્ર પોતાના સ્વરૂપનું ચિંતન કરવું. બીજા સંબંધીનો અનર્થદંડ મૂકી દો. કોઈ પણ વિકલ્પ કરવા નહીં, કેમ કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે. બીજાના વિકલ્પથી આપણને કોઈ લાભ નથી. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાએ. પોતાના આત્માને માટે જ બાકી રહેલું શેષ જીવન જીવવું એ જ સદા લક્ષ્ય રાખી પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. અને હવે સાચો જીવન પલટો પાવું મોક્ષ માર્ગી થવાને. જગતના સર્વ વિકલ્પો ભૂલી માત્ર આત્માર્થે જીવન ગાળવું એવો ભાવ આમાં આપણને પ્રદર્શિત કર્યો. કેમ કે એક એક સમયને ઉપયોગમાં લેવા આ એક મંત્ર જ એવો છે કે આપણો પ્રતિ સમય પણ આત્માર્થે ગાળી શકાય. વળી સ્મરણ મંત્ર વિશે મંત્ર વિશે બ્રહ્મચારીજી 834માં પત્રમાં કહે છે, પત્ર સુદામાં કે સ્મરણ મંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. સ્મરણ મંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકન્ડનો પણ સદુપયોગ કરવાનું એ સાધન છે. પરમ કૃપાલ દેવે જાણ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે. મને કંઈ આત્માનું ભાન નથી, પણ તે પ્રગટ કરવા પરમ કૃપાલ દેવની આજ્ઞા ઉઠાવવા તેના સાચા સિપાહી થવાનું સદભાગ્ય મને જે દિવસથી મળે તે દિવસથી મારો જન્મ થયો એમ માની તે પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા એ જ આપણું જીવન છે એમ માની છેલ્લા શ્વાસ સુધી તે મંત્રનું જ આરાધન કર્યા રહેવાનું છે. બ્રહ્મચારીજીએ એમાં એમ કહ્યું કે મંત્ર સ્મરણ જે આપણને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો એ અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકન્ડનો પણ સદુપયોગ કરવાનો એ સાધન છે. પરમ કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો તેવો જ આત્મા આ મંત્રમાં આપણને જણાવ્યો છે. અને મને તો આત્માનું ભાન નથી, પણ પરમ કૃપાળુ દેવને જે ભાન છે તેમને આત્મા પ્રગટાવ્યો માટે એમની આજ્ઞા ઉઠાવવામાં સાચા સિપાહીની જેમ સદભાગ્યે જે દિવસથી મને આજ્ઞા મળી તે દિવસથી જ મારે જાણે જન્મ થયો એમ માની પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુની આજ્ઞા એ જ મારું જીવન છે એમ વિચારી છેલ્લા શ્વાસ સુધી એ આરાધન બ્રહ્મચારીજી કે કર્યા જ રહેવાનું છે. અને હાલ તો અમુક માળા રોજ ફેરવવાનો નિયમ લેવો, પણ હરતા ફરતા દિવસે રાત્રે સૂતા પણ તેમ જ મન રાખી જીવન સફળ કરવા આ ધર્મ સ્વીકારું છું એ ભૂલશો નહીં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પછી શ્રી બ્રહ્મચારીજીએ લખ્યું કે હરતા ફરતા દિવસે રાત્રે સૂતા પણ
આ મંત્રમાં જ ચિત્ત રાખવું. કેમ કે આમાં જો વિચાર ચિત્ત ન રાખીશું તો એ બીજા વિકલ્પો કરશે. એટલે શ્વાસોશ્વાસ નિરંતર એ મંત્રની આજ્ઞામાં જ આપણું જીવન રહે, તેના માટે આપણને કહ્યું તો ચિત્ત સ્થિર થાય, નહીં તો એ વિકલ્પો કર્યા જ કરશે. એવો જ ભાવ એક ફરી ત્રીજા પત્રમાં પણ બ્રહ્મચારીજી પ્રકાશે છે. તે મૂકે છે, તે પત્રાંક છે 853. એમાં બ્રહ્મચારીજી કહ્યું, સ્મરણ વિશે આપે લખ્યું તે વાંચ્યું. સ્મરણ વિશે આપે લખ્યું તે વાંચ્યું. આપે પૂછ્યું કે તે સ્વરૂપ ચિંતન ગણાય? કોઈ મુક્ષે એમ પૂછ્યું કે સ્મરણ વિશે આપે જે લખ્યું પણ એ સ્વરૂપનું ચિંતન ગણાય? એટલે સજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરીએ તે સ્વરૂપનું ચિંતન ગણાય? તેના ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. જીવોની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેને તે શબ્દ પરિણમે, એનો ભાવ સમજાય અને સ્થિરતા થાય. પણ પાપથી તો જીવ જરૂર છૂટે ને પુણ્ય બંધ કરે. એ છે કે મંત્રમાં ચિત્ત રાખે તે પાપથી તો જરૂર છૂટે અને પુણ્ય તો બાંધે જ, પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને તે સ્વરૂપ ચિંતન રૂપ થાય કે સ્થિરતાનું કારણ થાય. એટલે જે જ્ઞાની પુરુષોને સજા આત્મ સ્વરૂપનો અનુભવ થયો તેમને તો તે ફરી સ્વરૂપ ચિંતનનું કારણ થાય અને આત્મસ્થિરતાનું કારણ થાય. અને આપણા જીવન જેને સ્વરૂપનું ભાન થયું નથી તેને તે સ્વરૂપ થવાનું સ્મરણ થાય, એને કારણ થાય. આપણને પણ સ્વરૂપ પ્રાપ્તિ થવાનું એ મંત્ર નિમિત્ત છે. એટલે જેને સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને તો સ્વરૂપ ચિંતન કરવાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન આપણા જેવાને જેને થયું નથી તેને તે ભાન થવાનું સ્મરણ થાય, કારણ થાય. એટલે પ્રભુશ્રીએ જણાવ્યું કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા નાનીએ જાણેલો તેમાં જણાવ્યો તે જ મારે માને છે તો તે સમાધિ મરણ છે. મંત્રમાં તો 14 પૂરનો સાર છે. આત્મા ભરી આપ્યો છે જી, તેનું અવલંબન પ્રગટ આત્મ સ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણ પર્યંત ટકાવી રાખવું ઘટે છે જી. હું સમજી ગયો એમ કરી વાળવા જેવું નથી. બ્રહ્મચારીજી આ પત્રમાં લખ્યું કે પરમ પૂજ્ય પ્રભુશ્રીએ એમ જણાવ્યું કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રાખવું. અને આત્મા જ્ઞાનીએ જેવો જાણ્યો તેવો જ આ મંત્રમાં જણાવ્યો છે તે જ મને માને છે તો કે છે તે સમાધિ મરણ છે. મંત્રમાં તો 14 પૂરનો સાર છે. આત્મા જ કે છે ભરી આપ્યો છે એને એનું અવલંબન લઈને આત્મ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષને શરણે જ મરણ પર્યંત મારું ચિત્ત ટકાવી રાખવું એમ કરવા યોગ્ય છે. ને હું સમજી ગયો કરી એ ભાવ ત્યાગવા આવ્યો છે. હું કંઈ ન જાણું પણ નાની પુરુષે કહ્યું તે જ સત્ય છે એ જ ભાવ દ્રઢ કરવા આવ્યું છે. આ પ્રમાણે આ પત્રાંક 853માં પણ પૂજ્યશ્રી જણાવ્યું છે. આ મંત્ર કેનાનું પૂર્વી વગેરે શા માટે આપણને કહ્યું તો કે ચિત્તની સ્થિરતા થવા, મન ચંચળ થવાથી બહાર જ ભટક્યા કરે એ સ્વરૂપમાં આવીએ તો કર્મ ન બાંધે. એના માટે આપણે આ પત્રો વાંચ્યા મંત્ર સંબંધી, જે આપણને સજાત સ્વરૂપ પરમગુરુ મંત્ર શા માટે આપ્યો? ચિત્ત સ્થિરતા કરવા, સ્વરૂપની દ્રઢતા કરવા. કેમ કે આપણું ખરું સ્વરૂપ તો એ જ છે, પણ આ જીવના અનાદથી મોહ હોવાથી પરભાવમાં જ ભટકે છે. એટલે એને સ્થિર કરવા માટે આપણને આ સાધન આપ્યું. હવે એ વિશે પરમ કૃપાળુદેવ પણ વ્યાખ્યાન સાર 1માં 5746માં જણાવે છે 90મી કલમમાં કે ચિત્ત સ્થિર કરવા સારું અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું
પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. આપણા ચિત્તને સ્થિર કરવા સારું, અથવા વૃત્તિ જે એનાથી આપણી બહાર જ ફર્યા કરે તેને અંતરંગમાં લાવવા સારું પર પદાર્થનું સ્વરૂપ પણ જીવને કામ લાગે છે. એ કારણે મી કલમમાં પણ એ જ કહે છે એ સંબંધી. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે. પર પદાર્થનું સ્વરૂપ કંઈ પણ વસ્તુનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારીએ, એના ઉપર ઊંડાણથી વિચાર કરીએ તો વૃત્તિને સ્થિર કરવી પડે. એટલે વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે અને સ્વરૂપ સમજાયા પછી તેના થયેલા જ્ઞાનથી તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાધરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. એટલે આપણે એક વસ્તુનું સ્વરૂપ જ્યાં સુધી સમજાયું નહીં હોય ત્યાં સુધી તો એ આપણું ચિત્ત સ્થિર રહે, અને જ્યારે એનો વિષય આપણને સમજાઈ જાય એટલે પછી તે એ વિષયને મૂકી દઈને પાછી વૃત્તિ બહાર દોડે છે. ત્યારે પરદ્રવ્યનું જે જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે. પછી તેને ફરી સૂક્ષ્મતાથી એ જે ભાવોને વિચારતા વૃત્તિ પાછી અંતરંગમાં આવે છે, સ્થિર થાય છે. અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજવાથી નાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે. આ જીવને સૂક્ષ્મ વિચારથી પણ એક વાત સમજાઈ ગઈ તો વળી વૃત્તિ બહાર દોડે. ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડતા વૃત્તિ તેમાં પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. વળી સૂક્ષ્મ ભાવે એ વાતને સમજવાની આપણે કોશિશ કરીએ તો પાછી વૃત્તિ અંતરંગમાં આવે છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે. આમ વૃત્તિ વારંવાર આપણું મન જે બહાર દોડે અને આવી રીતે અંતરંગમાં લાવવાનો વારંવાર અભ્યાસ કરવાથી એને એ શાંત થાય છે. અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. એ વૃત્તિને આવી રીતે આપણે અંતરંગમાં લાવવાનો પ્રયત્ન કરતા પરમ કૃપાળદેવ કહે કે આપણને આત્માનો અનુભવ થઈ જાય. અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પ્રણમે છે. આ પ્રમાણે કરવાથી વૃત્તિ બહાર જતી અટકે અને આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પ્રણમે, અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ જણાય છે. આ પ્રમાણે પરપદાર્થનું ચિંતન સૂક્ષ્મ ભાવે કરવાથી પણ વૃત્તિ રોકાય છે, અને એ આગળ જતાં આત્મા સંબંધીની વિચારણાથી તે આત્માનો અનુભવ પણ કરે છે. એટલે સ્થિરતાથી જ આવી ગુણોની પ્રાપ્તિ થાય. એટલે સ્થિરતા માટે જ આવા સાધનો જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યા છે. આ પ્રમાણે મોક્ષમાળાનો આ શિક્ષા પાઠ અનાનુપૂર્વી પૂરો થયો.